નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં, 5 મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં થઈ જતા તાત્કાલિક કરાવાઈ અંતિમ ક્રિયા। અંકલેશ્વર જેડીસીના ગણેશ સ્ક્વેરમાં કાપડની દુકાનમાં આગ, 4 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો। ભરૂચ સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે મૃતદેહો ફૂલી જતા સામાજિક કાર્યકરે તાત્કાલિક અંતિમ ક્રિયા કરાવી પડી હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા ત્યાં રાખેલા 5 મૃતદેહોમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી। લાંબા સમયથી કોલ્ડ સ્ટોરેજ ન ચાલતા મૃતદેહો સડી અને ફૂલી જવાના બનાવ સામે આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહી કરી સિવિલ પ્રશાસનની બેદરકારી વચ્ચે તેમણે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી। હોસ્પિટલ પ્રશાસન તરફથી કોલ્ડ સ્ટોરેજને સુધારવા માટે રિપેરિંગનું કામ હાથ ધરાયું છે। હાલ તો ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ પડ્યું છે, જેને હવે ફરી કાર્યરત કરવામાં આવી રહ્યું છે। તેમ છતાં હોસ્પિટલમાં આવો બનાવ પ્રથમ વખત નથી બન્યો। અગાઉ પણ કોલ્ડ સ્ટોરેજ બગાડવાના બનાવો સામે આવ્યા હતા, પરંતુ યોગ્ય જણાવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થઈ રહી છે। આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવેલો કે અમારા ત્યાંની એક બિનવારસુ મૃતદેહ છે જે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે। હું લેવા જતાં જોયું છે કે એના દરવાજા ખોલતા પણ ત્યાં ઊભું પણ ના રહી શકાય એટલી ગંધ મારતી હતી અને માખો ભણભણતી હતી। જોયું તો કોલ્ડ સ્ટોરેજ જ બંધ હતું। કહેવામાં આવે છે કે છેલ્લા 2 દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે, જેને લઈ 5 જેટલા મૃતદેહો છે તે 5ની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે। કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ એટલે કરવામાં આવતો હોય છે કે કોઈ મૃતદેહના સગા કે વાલી વારસદાર 2-3 દિવસમાં મળી જાય તો તેના માટે તેને અંદર મૂકવામાં આવતો હોય, પણ આ તો વિકૃત હાલતમાં જો મૃતદેહ થઈ જતા હોય તો એના વાલી વારસો પણ શું ઓળખી શકશે? સામાન્ય માણસ પીએમ રૂમના દરવાજા સુધી નહીં જઈ શકતા એટલી ગંધ મારી રહી છે। તો મારો તંત્રનો અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ છે તે વહેલામાં વહેલી તકે બનાવવું જોઈએ, કેમ કે અમે લઈ જવાવાળા પણ એક માણસ જ છીએ, અમને પણ તકલીફ પડી રહી છે। એમ્બ્યુલન્સવાળા આવવા કોઈ તૈયાર નથી થતા। આવા મૃતદેહ ગંધ મારતા પોતાની એમ્બ્યુલન્સમાં મૂકતા નથી। સિવિલ પાસે એમ્બ્યુલન્સ નથી, નગરપાલિકાની એમ્બ્યુલન્સો બહાર ગઈ હતી છતાં પણ એમ્બ્યુલન્સ આવી ગઈ છે। આ તો માટે આ તંત્રે આની પર ધ્યાન દોરવું જોઈએ અને આ કોલ્ડ સ્ટોરેજ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તો મોતનો મલાજો જળવાઈ રહે। અંકલેશ્વર જેડીસીમાં ગણેશ સ્ક્વેરમાં આવેલ કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 4 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। લાગેલ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વોટ ચોર ગાદી છોડ અભિયાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જે અંગેનો કાર્યક્રમ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો હતો। રાજ્યવ્યાપી વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર વોટ ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાયેલ કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારત દેશમાં લોક જે વોટ ચોરીનું જે કૌભાંડ પકડ્યું છે, ત્યારબાદ બિહારમાં ને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં 3 તારીખથી 10 તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળનું અભિયાન ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ભરૂચ શહેરમાં 3 તારીખથી 10 તારીખ સુધીમાં સંતોષી વસાહતથી લઈ તુલસીધામ, શક્તિનાથ, ચોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર
અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે. વોર્ડ ચોર ગંદી ચોરના નારા સાથે જનનાયક રાહુલ ગાંધીજીના જે અભિયાનને ગુજરાતમાં પણ ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ ચોર કરીને વધુ વોટથી જીતેલા છે તેના પર્દાફાશ કરવા ભરૂચ જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી પ્રતિમા નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે અમે વોટ ચોરીની સહી ઝુંબેશમાં ટેબલ લગાવીને બેઠા. તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહીંયા જતા આવતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા તે પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈ અને સહીઓ કરી અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. ધન્યવાદ આપી શહેર સમિતિને કે શહેર સમિતિમાં મોહલ્લે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટીઓમાંથી ફોન આવતા હતા કે અમારી સોસાયટીમાં કરો, અમારી રાધાકૃષ્ણ સોસાયટીમાં કરો, અમારા શક્તિનાથમાં કરો. ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળીને આખા શહેરમાંથી સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે. જંબુસરથી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખોની સંખ્યામાં સહી થઈ છે. એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું અને વોટ ચોરીમાં પર્દાફાશ કરવામાં ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે. તે બદલ પ્રજાજનોનો પણ ખૂબ ખૂબ અભિનંદન. અંકલેશ્વરના સજોદ ગામમાં આહિર ફળિયામાં મેલડી માતાજીના મંદિરમાં રાત્રિના અરસામાં એક અજાણી મહિલાએ તોડફોડ કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિલા છેલ્લા 2-3 દિવસથી મંદિરમાં પ્રવેશીને તોડફોડ કરે છે. સજોદ ગામના આહિર ફળિયા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે મધ્યરાત્રિ દરમિયાન એક અજાણી મહિલા આવે છે અને મંદિરનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરે છે અને અંદર તોડફોડ કરે છે. આ અજાણી મહિલા છેલ્લા 2-3 દિવસથી મંદિરમાં આવે છે અને તોડફોડ કરે છે. આ અંગેની જાણ ગ્રામજનો થતાં ગ્રામજનોના આગેવાનોએ મંદિરના સીસીટીવી ચેક કરતા અજાણી મહિલા પ્રવેશ કરતી અને તોડફોડ કરતી કેદ થઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા વાલિયા તાલુકાના શીર ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વાલિયા તાલુકાના શીર ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના પ્રમુખ પિયુષ પટેલ, સંદીપ વસાવા, વાલિયા આપના પ્રમુખ કિરણ વસાવા, અનંત પંચાલ, સંજય વસાવા અને ગુંડિયાના સરપંચ રણજીત વસાવા, ઝઘડા વિધાનસભાના પ્રભારી પ્રકાશ વસાવા તેમજ આપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતની સીટ છે, બધી સીટ પર ચૈતરભાઈ જ ઉભા રહેવાના છે. ચૈતરભાઈ જ પ્રતિનિધિત્વ કરે છે. ભરૂચ એલસીબી અંકલેશ્વરની યોગ્ય એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાંથી કેમિકલનો ગેરકાયદેસર રીતે સંતાડેલ જથ્થો અને ટેન્કર મળી 54.52 લાખનો મુદ્દામાલ સહિત એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના જીતાલી ગામ પાસેના યોગ્ય એસ્ટેટમાં આવેલ ખુશ્બુદાય કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલનો ગેરકાયદેસર રીતે જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે રાખેલ છે અને હાલ એક ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલે છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે રેડ કરી હતી અને સ્થળ પરથી લોખંડ અને પ્લાસ્ટિકના 298 નંગ બેરલો તેમજ ટેન્કરમાં રહેલ 50.510 લીટર કેમિકલ્સ અને 144 ખાલી બેરલ મળી આવ્યા હતા. પોલીસે 33.32 લાખનું કેમિકલ્સ અને અન્ય સામગ્રી મળી કુલ 54.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભદકોદરાના આદિત્યનગર ખાતે રહેતો અક્ષય નટવર પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અશોક મણીલાલ ઉર્મિલા દંડને વોન્ટેડ જાહેર કર્યા હતા. એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન સંસ્કાર ભારતી ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ તેના ઇન્ટર સ્કૂલ ફ્યુચર અને ઇનોવેશન શોકેસ કેટાલિસ્ટ 2.0 ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરાયું. આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સંશોધન અને ભવિષ્યમુખી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઇવેન્ટમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા અને આસપાસના જિલ્લાઓની લગભગ 50 સ્કૂલોના 180થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 2024ની પ્રથમ आवृत्तिની તુલનાએ આ વખતે 150% નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. मेरा नाम प्रेक्षा है और मैं होमी लैब दिल्ली न्यू दिल्ली से आई हूँ. आज यहाँ पर स्कूल में कैटलिस्ट 2.0 फ्यूचर एग्जीबिशन का इनॉग्रेशन हुआ है. यहाँ पर कुछ 87 एंट्रीज़ आई हैं विद ओवर 150 पार्टिसिपेंट्स फ्रॉम भरूच एंड नियर बाय डिस्ट्रिक्ट्स एंड सिटीज़. सारे प्रोजेक्ट्स इनोवेटिव हैं और काफ़ी फ्यूचरिस्टिक हैं. मतलब स्टूडेंट्स भरूच में बैठकर सोच रहे हैं कि जब मार्स और मून पे सिटीज़ बनेंगी, कॉलोनीज़ बनेंगी, तो लोग प्लांट्स कैसे उगाएंगे, लोग रहेंगे कैसे वहाँ पर. तो ये दिखाता है कि जो देश के छोटे बच्चे हैं वो बाउंड नहीं हैं अपने क्लास के सिलेबस से, और यही होमी लैब का मोटो था जब होमी लैब स्टार्ट हुआ था. અંકલેશ્વરના ભદકોદરા ગામના યુવા સાહસિકોએ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો છે,
જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભટકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડાના સ્ટોલનો પ્રારંભ કર્યો હતો. ભટકોદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવકો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લોકોને દિવાળી પર્વ નિમિત્તે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા મળી રહે તેવા શુભ આશયથી ભટકોદરા યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ શિવ એકતા ગ્રુપના યુવકો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ મેનેજમેન્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોમર્સના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ચેરમેન દીપેશભાઈ, શાળાના સંચાલક રસીલાબેન સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટમાં કોમર્સ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના પટાંગણમાં કુલ 42 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ ખાણીપીણીના 40 સ્ટોલ, બેન્કિંગ લોન ડિપાર્ટમેન્ટનો 1 સ્ટોલ તથા મેડિકલનો 1 સ્ટોલ ઊભો કરાયો હતો. બિઝનેસ ઇવેન્ટનો મુખ્ય હેતુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને બિઝનેસ સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ પૂરું પાડવાનો હતો. આજે મારી શાળામાં બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ યોજાયેલ છે, જેમાં 42 સ્ટોલ્સ છે, જેમાં 40 સ્ટોલ્સ ખાવા પીવાના છે અને 1 સ્ટોલ બેન્કિંગનો અને 1 સ્ટોલ મેડિકલનો છે. આ બિઝનેસ ઇવેન્ટનો મોટો છે કે બધા છોકરાઓ બિઝનેસના સ્કિલ શીખે અને આગળ વધી શકે છે. આજ રોજ વાલિયા ખાતે શરૂ થવા જઈ રહેલી ભાગવત સપ્તાહ નિમિત્તે પોથી પૂજન અર્થે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ નગરમાં આ યાત્રાનું ઠેર ઠેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ ભાગવત સપ્તાહનું આયોજન ગોહિલ ફાઉન્ડેશન અને જયદીપસિંહ ગોહિલ તથા રાષ્ટ્ર સ્વયંસેવક સંઘના ધર્મ જાગરણ વિભાગના સંયુક્ત ઉપક્રમ દ્વારા યોજવામાં આવી રહ્યું છે. તારીખ 25 થી 31 ભવ્ય ભાગવત કથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના દિવ્ય કંઠે યોજાશે. સુરત ગાયત્રી પરિવારના સભ્યોએ ભરૂચની કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગાયત્રી મંત્રનું મહત્વ સમજાવ્યું હતું. શુક્રવાર તારીખ 10મી ઓક્ટોબરના રોજ સુરત ગાયત્રી પરિવારના આશાબેન દ્વારા કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને ગાયત્રી મંત્રનું મહત્વ અને ભાવાર્થ, ભારતીય સંસ્કૃતિ જન્મદિવસની ઉજવણી વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે આચાર્ય તથા શિક્ષકો અને ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત થયા હતા. પિતા છે યજ્ઞ પિતા. કોઈ સિરિયલ જોયો હોય તો એમાં આપણા ઋષિ મુનિઓ સ્વાહા સ્વાહા કહી અને યજ્ઞ કરે છે, અને એવું કહેવામાં આવે છે કે રોજ ઋષિ મુનિઓ નિત્ય યજ્ઞ કરતા હતા, અને નિત્ય ગાયત્રી મંત્રની ઉપાસના કરતા હતા. અને ગાયત્રી પરિવારથી આવું છું અને હું ગાયત્રી માતાને સંસ્કૃતિની માતા કહું છું એવું પણ નથી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18મા જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18મા જ્ઞાન સત્ર યોજાયું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18મા જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોની જુદી જુદી સમસ્યાને લઈ સોલ્યુશન માટે એક્શન રિસર્ચ કરી તેના અહેવાલ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ જ્ઞાન સત્રમાં 85 શિક્ષકો દ્વારા 85 સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ધીરજ પરમાર, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિનાકિન યાજ્ઞિક, ખરોડ બીએડ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડોક્ટર જયંત શાહ, શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજે નારાયણ વિદ્યાલયની અંદર શાળાના શિક્ષકોનું 18મું જ્ઞાન સત્ર યોજાઈ રહ્યું છે, જેની અંદર શાળાના 85 શિક્ષકોએ 85 વિષયો જે શાળાની જુદી જુદી સમસ્યાઓ હતી એના ઉપર સંશોધન હાથ ધર્યું, ક્રિયાત્મક સંશોધન કર્યું, અને એ સંશોધનનું આજે એમનું પ્રેઝન્ટેશન અને એમનો વાઇવા આજે ગ્રુપમાં છે, અને એ રીતે 85 શિક્ષકોનું 5 ગ્રુપની અંદર પ્રેઝન્ટેશન છે. અને આણંદ, બોરસદ, ખરોડની બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પિનાકિનભાઈ યાજ્ઞિક, ડોક્ટર ધીરજભાઈ પરમાર, ડોક્ટર જયંતભાઈ શાહ અંસારી સાહેબ અને ડોક્ટર મિલન શાહ આજે એ લોકો એમના વાઇવા લઈ રહ્યા છે, અને શિક્ષકોના ઉત્સાહમાં
વધારો કરી રહ્યા છે અને મોટિવેશન અને પ્રેરણા આવી રહ્યા છે. ભરૂચની વીકે ઝવેરી સાતના વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો હતો. ભરૂચની વીકે ઝવેરી સાતના વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિસિંહભાઈ ચૌધરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેનો વિદાય સમારંભ શાળા સંકુલ ખાતે યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદાય સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપાધ્યક્ષ રવિન્દ્રસિંહ રણા, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારીઓ કોઓપરેટિવ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન રાજેન્દ્રકુમાર ભટ્ટ, સાતના વિદ્યામંડળના પ્રમુખ સરલાબેન જોશી, આચાર્ય પરેશ પંડ્યા, મંત્રી ભરતભાઈ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ ઉપસ્થિતોએ વિદાય લેતા શિક્ષકને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. એટલા એક ખેડૂત પુત્ર છે અને એને પોતાની ધરતી પ્રત્યે લગાવ છે. એમણે ચોખ્ખું શબ્દમાં કીધું કે મારો સરપંચ જો કંઈ કામ ના કરે તો હું સરપંચ માટે પણ ઉમેદવારી નોંધાવીશ. એટલે એવા પ્રકૃતિ પ્રેમી માણસ છે, પ્રકૃતિ સાથે રહેલા છે, પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને પ્રકૃતિના લક્ષણો એ એમની અંદર દેખાય છે. ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ વાલિયાના ચેરમેન રાજુભાઈ વસાવા દ્વારા ફટાકડા સ્ટોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દર વર્ષે ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ વાલિયા દ્વારા જય જવાન જય સહકાર હેઠળ સૌથી સસ્તા ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ફટાકડા સ્ટોર્સનું આજ રોજ રાજુભાઈ વસાવા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આરસીસી ભરૂચ દ્વારા આવો પુસ્તકને મળીએ અંતર્ગત ભરૂચના જ વક્તા જયશ્રીબેન પટેલનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. આરસીસી ભરૂચ દ્વારા આવો પુસ્તકને મળીએ અંતર્ગત આરસીસી લાઇબ્રેરી જાડેશ્વર ખાતે આરસીસી પ્રેસિડેન્ટ જાનવી દર્શનના નેતૃત્વ હેઠળ વક્તા જયશ્રીબેન પટેલ દ્વારા વિષ્ણુ પ્રભાકર લેખિત પુસ્તક આવાર મસીહા ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરસીસીના પાસ્ટ પ્રેસિડેન્ટ સભ્યો અને લાઇબ્રેરીના વાચકો હાજર રહ્યા હતા. વક્તા દ્વારા આરસીસી લાઇબ્રેરીને પુસ્તકો રૂપી ભેટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં લાઇબ્રેરિયન ભીખાભાઈ જાદવનો ખૂબ જ સાથ સહકાર રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં, 5 મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં થઈ જતા તાત્કાલિક કરાવાઈ અંતિમ ક્રિયા. અંકલેશ્વર જેડીસીના ગણેશ સ્ક્વેરમાં કાપડની દુકાનમાં આગ, 4 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.